ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છીએ ગુજકેટ 2026ના પેપરનું ફાસ્ટ પેપર સોલ્યુશન। તો છોકરાઓ, પહેલો પ્રશ્ન આપણને આપી દીધો તો 900 ml દ્રાવણમાં 15 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી કેટલી થશે? આપણે બધા છોકરાઓ જો નાનકડું સૂત્ર મૂકી દઈશું એટલે 0.42 મોલારિટી આપણને જવાબ મળી જવાનો છે। આદર્શ દ્રાવણ માટે કઈ પરિસ્થિતિ યોગ્ય હોય છે? છોકરાઓ, ડેલ્ટા H અને ડેલ્ટા V ના મૂલ્ય આપણે જે છે એ 0 કરી નાખવાના છે। 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવામાં આવતા એસ્કોર્બિક એસિડનું દળ ગણવાનું કીધું છે, જેના કારણે આપણને ગલન બિંદુમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાવી શકાય। તો જો આપણે નાનકડા સૂત્રમાં કિંમત મૂકશું એટલે 5.077 આપણને છોકરાઓ જવાબ મળી જવાનો છે। ચાલો એના પછીની વાત કરીએ। નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે? જેમની વચ્ચે આપણને હાઇડ્રોજન બંધ જોવા મળશે એવા ક્લોરોફોર્મ અને એસિટોન વચ્ચે ઋણ વિચલન જોવા મળવાનું છે। સૌથી નિર્બળ રિડક્શન કરતા આપેલો છે, તો જેના માટેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ સૌથી નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે। ઓરમ આપણો જવાબ થઈ જશે। કોણ થઈ જવાનું છે છોકરાઓ? ઓરમ। બળતણ કોષની વાત કરીએ તો કયું વિધાન સાચું નથી? તો મૂન મિશન એપોલો યાનની અંદર વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કરેલો અને એમાંથી મળતા પાણીનો પીવા તરીકે ઉપયોગ કરેલો છે। અહીંયા કહેવામાં આવ્યું છે પીવા માટે વાપરી શકાતું નથી, માટે એ વિધાન સાચું નથી। એના પછીની વાત કરીએ તો સંતુલન અચળાંક। છોકરાઓ, આની આપણે વાત કરીએ તો બોર્ડની અંદર આ જ પ્રશ્ન પૂછાણો હતો કે સંતુલન અચળાંકનું મૂલ્ય આટલું હોય તો E0 સેલ મેળવો। અહીંયા પૂછવામાં આવ્યું છે E0 સેલ આટલો હોય તો સંતુલન અચળાંક કેટલો? તો આપણે બોર્ડ અને ગુજકેટને એકબીજા સાથે કનેક્ટેડ સમજવાના થશે। પિગલિત L2O3 માંથી છોકરાઓ આ જ વસ્તુની આપણે વાત કરીએ તો આપણે 4.44 ફેરાડેનો જથ્થો દર્શાવશું। બંને પેપર એકબીજા સાથે કનેક્ટેડ હોય છે। ચાલો આહેરનીય સમીકરણની વાત કરીએ। લોગ આપેલો છે એટલે માઇનસ E ના છેદમાં 2.303 R આવશે। છોકરાઓ, અહીંયા માઇનસ E ના છેદમાં 2.303 R આપણને જોવા મળવાનો છે। નેક્સ્ટ, વેગ અચળાંકનું મૂલ્ય આપી દીધું છે। આપણે એક શોર્ટ મેથડ આપેલી છે, જેટલા પણ લીટર આપેલા હોય એમાં તમે ઘરનો 1 લીટર ઉમેરો એટલે આપણને એનો ક્રમ મળી જવાનો છે। પ્રક્રિયા તૃતીય ક્રમની જોવા મળશે। અર્ધ આયુષ્ય સમયની વાત કરવામાં આવે છોકરાઓ, મિનિટ આપ્યું છે, સેકન્ડમાં માંગ્યું છે। આપણે મિનિટ અને સેકન્ડનો સંબંધ જે છે જોશું એટલે 20.8 જવાબ મળી જવાનો છે। આ પ્રશ્નને તમે જરાક શાંતિથી સમજો તો ખબર પડશે કે આ પ્રશ્ન આપણને લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આપેલો છે, જેના કારણે આપણો ત્યારે પણ જવાબ આવતો હતો 52.897 કિલો જૂલ પ્રતિ મોલ। ગુજકેટનું પેપર અને બોર્ડનું પેપર NCERTની ટેક્સ્ટ બુક સાથે સંકળાયેલું હોય છે। ચલો ભાઈ, HCl સાથે હાઇડ્રોજન વાયુ કોણ ઉત્પન્ન કરી શકતું નથી? જેમનો રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ આવેલો હોય છે આવ્યા ધાતુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતા નથી। સૌથી વધારે ચુંબકીય ચાક માત્રા ધરાવતું ઘટક છે ક્રોમિયમ +2। વોકર પ્રક્રમની જો વાત કરીએ તેમાં પેલેડિયમ આવતું હતું છોકરાઓ, પેલેડિયમ। એટલે આ જગ્યાએ ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરતા હોય છે, તો પેલેડિયમ ક્લોરાઇડ આપણો જવાબ આવશે। ચલો ભાઈ, એક સરસ મજાનું બંધારણ છે, આ પણ તમને ટેક્સ્ટ બુકમાં જોવા મળી જવાનું છે। મર્ક્યુરી 1 ટેટ્રાથાયોસાઇનેટો S કોબાલ્ટ 3 આપણો જવાબ રહેવાનો છે। ચલો, નીચેનામાંથી કયું વિધાન સંયોજકતા બંધનવાદને VBTની જો આપણે વાત કરીએ વેલેન્સ બોન્ડ થિયરી તો VBTને આધારે જોવા જઈએ તો રંગ શબ્દ જે છે એ રંગ શબ્દવાળો આપણે ઓપ્શન પસંદ કરવાનો થશે।
પોટેશિયમ છોકરાઓ ટ્રાય એક્ઝોલેટો એલ્યુમિનેટની વાત કરીએ તો પ્રાથમિક સંયોજકતા એટલે કે એનો ઓક્સિડેશન આંક 3 થશે અને ઓક્ઝેલેટ આયન જે રહ્યો એ દ્વિદંતીય લિગેન્ડ્સ છે. તો આ દ્વિદંતીય હોવાના કારણે અહીંયા આપણને જોવા મળશે 6. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક નથી? ડબલ બંધ sp2 સંકરણ સાથે ડાયરેક્ટ જોડાયેલો ક્લોરીન જે છે એ આપણો એલાઇલિક તરીકે વર્તવાનો નથી. આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડની પ્રક્રિયાની વાત કરીએ તો ભેગી પ્રક્રિયાને આપણે વુડ સ્ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખાવતા હતા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા જો તમે પાણી સાથે કરશો તો આપણને સાયક્લોહેક્ઝેન નિપજ તરીકે મળવાનું છે. ટેટ્રાક્લોરોમિથેનમાંથી છોકરાઓ આપણે વારંવાર કહેતા કે પોલીહેલોજન સંયોજનો વિશે એક વખત વાંચી જ લેવાનું છે. બોર્ડ અને ગુજકેટમાંથી એક પ્રશ્ન ફરજિયાત લે છે. તો ફ્રીઓનનું ઉત્પાદન કરવા માટે સ્વાર્ટ્ઝ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. કયા સંયોજનમાં કિરાલ કાર્બન પરમાણુ છે? છોકરાઓ ઘણી બધી વખત આપણે આવા પ્રકારના પ્રશ્નને સોલ્વ કરાવેલા છે. 2-ક્લોરોબ્યુટેન. નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં થતો નથી? ડી-પેનિસિલેમાઇન. આ આપણે છોકરાઓ ઇન્જેક્શનની અંદર વાપરતા હતા. મિથાઇલ આઇસોપ્રોપેલ ઇથરનું છોકરાઓ સાચું IUPAC નામ એકદમ સરળ છે. 2-મિથોક્સીપ્રોપેન તરીકે એને ઓળખવાનું છે. અને નીચેનામાંથી કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ મળે આંખું બંધ કરીને આપણે ફોર્માલ્ડીહાઇડ ટીક કરતા હતા. જ્યારે આપણે છોકરાઓ ઇથેનોલની પ્રક્રિયા કરવામાં આવે અને તાપમાન શબ્દની વાત કરતા હોઈએ, વધારે તાપમાન 443 કેલ્વિન તાપમાન હોય તો આલ્કીન બનશે, 413 કેલ્વિન તાપમાન હોય તો ઇથર બને અથવા એનો મધ્યવર્તી સંયોજન બને, પણ ઇથાઇન કોઈ દિવસ બનવાનું નથી. ફિનોલમાંથી છોકરાઓ આપણે 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ સેલિસાલ્ડીહાઇડ બનાવવાની પ્રક્રિયાને ઓળખવાનું છે રીમર ટીમાન પ્રક્રિયા તરીકે. મેસિટાઇલ ઓક્સાઇડ એક્રોલિન આ બધાના આપણે IUPAC નામ પાકા કરવાના કીધા હતા. 4-મિથાઇલ પેન્ટ 3-ઇન-2-ઓન તરીકે ઓળખાવાનું છે. એસિટિક એસિડનું છોકરાઓ રિડક્શન કરવાનું છે. આલ્કોહોલ બનાવશું, આલ્કોહોલમાં PCl3 નાખશું એટલે ક્લોરીન આવી જશે અને બીટા વિલોપન પ્રક્રિયા કરશું એટલે આલ્કીન તરીકે આપણને ઇથિન મળી જવાનું છે. નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કેની જરૂર આપશે નહીં? આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે. આલ્ફા હાઇડ્રોજન ધરાવનાર ઘટક કોઈ દિવસ કેની જરૂર પ્રક્રિયા આપી શકતું નથી. કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરશું, દ્વિબંધ તૂટી જશે અને સૌથી પહેલા આપણને એનો પોટેશિયમ ક્ષાર મળશે અને જેનું છોકરાઓ જળ વિભાજન કરાવથી આપણને કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળે છે. નાયલોન 6-6ના ઉત્પાદનની અંદર ચેપ્ટર 8ની અંદર IMP પોઈન્ટ્સની અંદર આ મુદ્દાનો ઉલ્લેખ કરેલો હતો. એડિપિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં આપણને જે છે એનું IUPAC નામ આપેલું છે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટની વાત કરીએ, પાણીમાં અદ્રાવ્ય ઓરડાના તાપમાને સ્થાયી છે. બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ દ્વારા પ્રાપ્ત થતી એમાઇનની 2 મોલ CH3Cl સાથે પ્રક્રિયા કરશું તો NN ડાયમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન મળી જવાનું છે. જલીય દ્રાવણની છોકરાઓ આપણે વાત કરીએ તો આપણે લખાવેલું છે ET231 Me213. છોકરાઓ માત્ર ને માત્ર જલીય શબ્દ વાપરેલો હોય તો આપણે 1, 2 અને 3 લેવાનું છે. માત્ર ને માત્ર વાયુ અવસ્થા કીધી હોય તો 3, 2 ને 1 લેવાનું છે. પણ જ્યારે વિસ્થાપન આપેલું હોય ત્યારે આપણે આ ક્રમને ફોલો કરવાનો થશે. 4-મિથાઇલ એનિલિનની કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા દ્વારા કઈ નિપજ પ્રાપ્ત થાય છે? આઇસોસાયનાઇડ. મિથાઇલ પોતાની જગ્યાએ જ રહેવાનું છે. અને પોલીસેકેરાઇડ નથી, રિબોઝ આપણું પોલીસેકેરાઇડ નથી.
પિરિડોક્સિન વિટામિનની ઉણપથી આંચકી આવવા માંડે છે અને સ્ત્રીઓમાં જોવા મળતો જે અંતઃસ્ત્રાવ છે એમાં એસ્ટ્રિડિયોનલ આવે છે. એકદમ સરળ પ્રકારનું આ પેપર હતું છોકરાઓ. આશા છે કે તમારા બધાનું પેપર સારું ગયું હશે.